તો 13 ફેબ્રુઆરી એટલે વિશ્વ રેડિયો દિવસ અને વિશ્વ રેડિયો દિવસ નિમિત્તે અમરેલીના ચલાળા ગામના નિવૃત્ત શિક્ષક સુલેમાન દલનું ઘર એટલે જાણે રેડિયો મ્યુઝિયમ જોઈ લો. વાલ્વવાળા રેડિયોથી લઈને અત્યાધુનિક કારવા સુધી વિવિધ 400 રેડિયોનો સંગ્રહ ધરાવતા સુલેમાન દલ રેડિયોના ખરા ચાહક અને સાધક છે. સુલેમાનભાઈ દલના ઘરમાં પ્રવેશતા જ ચોતરફ રેડિયો જ જોવા મળે છે. ઘરના જુદા જુદા ભાગોમાં જ્યાં જુઓ ત્યાં ફક્ત રેડિયો નજરે પડે છે. આ તમામ રેડિયો આજે પણ શરૂ અને વર્કિંગ કન્ડિશનમાં છે. સુલેમાનભાઈ પાસે વિવિધ કંપનીઓના વિવિધ મિકેનિઝમથી ચાલતા અને વિવિધ પ્રકારના અને આકારના ક્યાંય જોવા ન મળે તેવા અતિ દુર્લભ કહી શકાય તેવા રેડિયો પણ છે. આ રેડિયો ફક્ત સંગ્રહ માટે નથી, પરંતુ તેની એક ઝીણવટભરી બાબતોનો તેઓ અભ્યાસ કરે છે. તેમને રેડિયોના એક પાઠ વિશે જાણકારી હોય છે. હું જ્યારે એસએસસી પછી મેં રેડિયો કોર્સ કર્યો ને લગભગ 64માં, ત્યારથી મને આ શોખ છે અને એ શોખ મેં જાળવી રાખ્યો છે. ધીમે ધીમે જૂના રેડિયોનું કલેક્શન કરતો ગયો અને પાછો મેં જે કોર્સ કર્યો એટલે મને રિપેરિંગ ફાવે. એટલે હું બંધ રેડિયો લઉં અને રિપેર કરું, એમાં મને મજા આવે. કારણ કે એક જે મૃતપાય દશામાં કોઈ વસ્તુ હોય અને એમાં તમે એને જીવ મૂકો એટલે કે ચાલુ કરો તો એની દુઆ મળે, હું માનું છું. લગભગ અત્યારે 400ની આસપાસ તો હશે, ટ્રાન્સ અને ઇલેક્ટ્રિક ને બધા થઈને. કઈ કઈ કંપનીના છે વિદેશો? લગભગ બધી ગ્રુન્ડિંગ જર્મન છે, નેશનલ જાપાન છે, સિમેન્સ છે, ફિલિપ્સ છે, ઘણી લગભગ બધી કંપનીના. ગ્રુન્ડિંગ છે. આજે તમે રેડિયો મેન તરીકે જ ઓળખાવો છો. એટલા બધા રેડિયો ભેગા કરવાનું કારણ શું? એમ મારો શોખ, કારણમાં મારો શોખ જ. મને એમાંથી જે ઉર્જા મળે છે એ મારું કારણ છે.